નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। વિજાપુર તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ યોજાયો। સ્વચ્છતા, પીવાનું પાણી, રસ્તા, ગટર, આવાસ યોજના, ગામ વિકાસના પ્રશ્નો જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમમાં ગુંજ્યા। મહેસાણા જિલ્લા પંચાયત નવનિયુક્ત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા મહેસાણા જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા પંચાયત તમારે દ્વાર લોક ફરિયાદ નિવારણ કેમ્પ અભિગમ અંતર્ગત કાર્યક્રમનું વિશેષ આયોજન। આ કેમ્પ દ્વારા સામાન્ય નાગરિકોની ફરિયાદો અને ગ્રામ્ય વિસ્તારની તમામ સમસ્યાઓ સ્તર ઉપર જ ઝડપી નિકાલ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી જનસેવા અભિગમનું આયોજન। વિજાપુર તાલુકાના ગવાડા, લાડોલ, ગોવિંદપુરા સહિત વિવિધ ગામોમાંથી જાગૃત નાગરિકોએ પોતાની સમસ્યા સ્વસ્થ પીવાનું પાણી, રસ્તા, ગટર, આવાસ યોજના, ગ્રામ્ય વિકાસના પ્રશ્નની રજૂઆતો કરી। વિજાપુરના જાગૃત નાગરિકોએ રજૂઆત કરતા કહ્યું કે ગામના સરપંચો, તલાટીઓ પોતાની મનમાની અને દાદાગીરી કરે છે। વિજાપુરના જાગૃત નાગરિકોની સમસ્યાને સાંભળતા જ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ કડક વલણ અને કડક શબ્દ સાથે જણાવ્યું કે વિજાપુરના વહીવટીતંત્ર, જિલ્લા તાલુકાના સદસ્યો, તલાટીશ્રીઓ, સરપંચો જો નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તેમજ પોતાની મનમાની કરતા જણાશે તો ઉચ્ચ અધિકારીઓ સાથે રાખી પોલીસ ફરિયાદ સુધીના પગલાં ભરવા પડશે તેવું કડક શબ્દોમાં જણાવ્યું હતું। સરકારી ગ્રાન્ટમાં ગેરરીતે દુરુપયોગ કરનારને પોલીસ ફરિયાદ કરવામાં આવશે। કડક સૂચનાઓ ધારાસભ્ય સીજે ચાવડાએ આપી હતી। વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, તાલુકા જિલ્લાના સદસ્યો, તલાટીશ્રીઓ, સરપંચો પોતાની નિષ્ઠા, નીતિ નિયમોથી કામ કરે અને નાગરિકોની ફરિયાદો, સમસ્યાઓનું નિરાકરણ ઝડપી આવે તેવા કામો કરે તેવી જિલ્લા પ્રમુખ અને વિજાપુર ધારાસભ્યએ કડક સંદેશ। આ કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભગવતી કુંવરબા રાઠોડ, વિજાપુર ટીડીઓ દેવપ્રિયાબા, વિજાપુર મામલતદાર શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર, જિલ્લા તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ, વિજાપુરથી। તો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં અને જિલ્લા પંચાયતની સીટ વાઇઝ હમણાં જનકલ્યાણ શિબિરો કરી। એ જનકલ્યાણ શિબિરોમાં ગામડાના મોટા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન પણ થયો અને ઘણા હુકમો ત્યાં પણ આપવામાં આવ્યા અને એ સિવાય સેવા સેતુનો પ્રોગ્રામ પણ નિયમિતપણે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે। એ પ્રજા અભિગમ રાખીને નાના મોટા પ્રશ્નો પતાવવાના આવે છે, પરંતુ ગામડાના ગ્રામ પંચાયતના શેરીમાં કે મોહલ્લામાં રહેતા વ્યક્તિનો પણ પ્રશ્ન ન રહી જાય એના માટે નવા ચૂંટાયેલા આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા અધિકારીઓની ટીમ સાથે નવો અભિગમ રાખીને જે તે તાલુકા પંચાયતમાં જઈને નાના મોટા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। એમાં ખરેખર ખૂબ અભિનંદનની પાત્ર છે અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે વિજાપુર તાલુકામાં। વિજાપુર તાલુકા પંચાયતમાં પાણીના પ્રશ્નો આવ્યા, ગટરના પ્રશ્નો આવ્યા, નિરાધાર વૃદ્ધ સહાયના પ્રશ્નો આવ્યા, વિધવા બહેનોને પેન્શન આપવાના પ્રશ્નો આવ્યા, 5 લાખનું જે જન આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે PMJYનું એનો પ્રશ્ન આવ્યો। જે મકાન બની ગયા છે પ્રથમ હપ્તો કે બીજો હપ્તો ચૂકવવાનો હતો એની વાત આવી। જે ગરીબોએ ઝૂંપડા બનાવ્યા છે, ગૌચર સિવાય જે સરકારી પડતરોમાં હોય એ તમામને વીજ કનેક્શન આપવામાં આવ્યા છે। ગૌચરના પ્રશ્નો બાકી છે એની રજૂઆત થઈ, સરકારની પોલિસી મેટરનો પ્રશ્ન છે એટલે ઉપર રજૂઆત કરવામાં આવશે। નાના મોટા જેટલા પ્રશ્નો રજૂ થયા એ ઉકેલવામાં આવ્યા છે અને આ જ રીતે અભિગમ દાખવવામાં આવશે અને આ રીતે પ્રમુખથી તાલુકા વાઇઝ પડતા રહેશે। મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લા પંચાયતના તમામ ગામોમાં અને વિજાપુર તાલુકાના 87 ગામોમાં એક પણ પ્રશ્ન નહીં ઉભો રહે એ વિશ્વાસ સાથે મને ખાસ વાત કરીએ સાહેબ તો વિજાપુર વહીવટીતંત્ર દ્વારા અને તલાટી સરપંચ દ્વારા જે કમ્પ્લેનો આજે રહી હતી કે હાજર ના રહેવાનું કામ કરવાનું અમુક તો એના પર કેવા પગલાં લેવામાં આવશે? આમ તો સમગ્ર ગુજરાત રાજ્યનો અને તલાટીનો પ્રશ્ન આજનો નહીં, જ્યારથી તલાટીની કેડર ઊભી થઈ ત્યારથી જ આ પ્રશ્ન રહેતો હોય છે કે ગામડામાં પોસ્ટિંગ થયા પછી એ ગામડામાં રહેતા નથી હોતા અને અપડાઉન કરતા હોય છે। એટલે ઘણી વખતે જે સમયે હાજર પ્રજાની જરૂર હોય એવા સમય ન પણ હોય એના કારણે કમ્પ્લેનો થતી હોય છે। પરંતુ કેટલાક તલાટીઓ દિવસમાં ભલે 2 દિવસ હાજર રહ્યા તો પણ પ્રજાનું એક કામ પૂર્ણ કરતા હોય છે અને કેટલાક તલાટીઓ સાથે 7 દિવસ હાજર હોય તો પ્રજાને ધક્કા ખાવા પડતા હોય છે। આવા નાના મોટા પ્રશ્નો અનેક વર્ષોથી આવતા હોય છે, પરંતુ જ્યારે પ્રજાની સમક્ષ જઈને જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને અધિકારીઓ જ પ્રજા સમક્ષ જાય અને ત્યાં ખુલ્લે દિલે વાત થાય છે અને આ 87માં લગભગ 78 તલાટીઓ કામ કરી રહ્યા છે। તો 78 તલાટીઓમાં તો આપણે જોયું છે 1 કે 2 તલાટીની ફરિયાદ આવી છે। એનો અર્થ એવો છે કે 70 તલાટીઓ કામ પણ કરે છે અને ફરિયાદ તો જે લોકો કામ ન કરતા એવા લોકોને આવતી હોય છે અને એવા લોકોને પણ વહીવટીતંત્ર સુધારવા પ્રયત્ન કરશે। સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા લોક ફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે।
આજે છઠ્ઠો તાલુકો મહેસાણા જિલ્લાનો વિજાપુર તાલુકો છે. લોકોના પ્રશ્નોનું સ્તર ઉપર જ નિકાલ કરવો અને જ્યારે પ્રજા સર્વોપરી છે ત્યારે પ્રજાના પ્રશ્નોનો જો નિકાલ થાય તો દેશનો પણ વિકાસ એટલો જ તેજ ગતિથી થાય. એટલે કુલ મળીને સમગ્ર જિલ્લાની અંદર અત્યારે જે લોકોના પ્રશ્નો આવે છે, જેવા કે PMGY યોજના, આયુષ્યમાન કાર્ડ અને એ સિવાયના મહેસૂલી પ્રશ્નો હોય તો એ પ્રશ્નોનું સ્તર ઉપર જ નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થાથી આજે પ્રજાજનો પણ જે લોકોની ફરિયાદો આવી હતી એ ફરિયાદોનો નિકાલ થતો એ પણ લોકો ખુશ છે. એમના ઘરોમાં પણ ખુશી દેખાઈ રહી છે. એટલે આ કાર્યક્રમ દ્વારા અમને ખૂબ સંતોષ છે કે આવા કાર્યક્રમ થાય તો પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી આવે.